नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ओम श्री निष्कलंकी नारायण ज्योति मंदिर खेड़ासण कंपाનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે થયેલી શુભ શરૂઆત। રાજસ્થાનની સરહદે ગુજરાતના વિજયનગરના પોળોની નજીક ચારે બાજુ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કાશ્મીરનું મિની રમણીય સ્થળ જેવું ખેડાસણ કંપા ખાતે તારીખ 17 અને 18ના રોજ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આગામી દિવસે ભવ્ય રાસ ગરબા અને ખૂબ ગરમ તાપમાનની વચ્ચે સ્વયંસેવકો પાર્કિંગ માટેની જવાબદારી નિભાવી રહેલ છે, જે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાઓ માટેનો તમામ ખેલૈયા અને તમામ સ્વયંસેવકો અને ગામની દીકરીઓ અને જમાઈઓ અને ગ્રામજનોનો ઉત્સાહ વધારી રહેલ છે। આજ રોજ સવારમાં વિષ્ણુયાગ હવન રાખવામાં આવેલ છે અને બપોર બાદ ખેડાસણ કંપાની તમામ બેન દીકરીઓ નિહાળીઓનું સ્વાગત બાદ પૂજન અર્ચન અને દાનનો કાર્યક્રમ રાખેલ છે અને સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી ભાવિક ભક્તો પધારી રહ્યા છે અને તારીખ 18 મે 2025ના સવારના 6:30 કલાકે કલોલ કંપાથી ખેડાસણ કંપા સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહેલ છે। આમ આ વિસ્તાર વિજયનગરમાં જાણે ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઉત્સાહ હોવાથી સૌ આનંદ અનુભવી રહેલ છે। અત્યારે ખેડાસણ કંપા શ્રી નિષ્કલંકજી નારાયણ મંદિર ખાતે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભૂદેવ જતીન શાસ્ત્રી ખેરબ્રહ્મા અને તેમની ટીમ દ્વારા પૂજન અર્ચન કાર્યક્રમ ચાલી રહેલ છે, જેમાં ખૂબ જ ઉત્સાહથી ભાવ વિભોર થઈ ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો જોડાયેલ છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
અમને શરણે આગે અમને સંકટ બહુ પાપો જય કુલ मात पिता तुम मेरे शरण ग्रह में किसके तुम बिना दूजा आश करो मैं किसकी ओ जय जगदीश सरस्वते कुशलमस्तु धीरायुरास्तु भोगादिरस्तु धनधान्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु विमोक्षयोस्तु वंशे सदैव भवनं हरिभक्तिरस्तु આશીર્વાદ બધીને કાંઈ બોલવાનું છે આ જે એવું લાગે કે તમારે બધીને કાંઈ બોલવું પડે તમારે આવડે ને એટલે બ્રાહ્મણો તમારી પાસે બોલાવે છે બોલો વ્રત જપ નિયમ તપઃ સ્વાધ્યાય ક્રતુ દયા ब्रह्म दान विशिष्टानां सर्वेषां ब्राह्मणानां मनः समाधीयता समाहित मनसः समः प्रसिद्धन्तु भवन्तः प्रसन्नाशमः તમે શું બોલ્યા એ બ્રાહ્મણ દેવતા અમારા ઘરે જો અમે વ્રત કરીએ છીએ અમારા ઘરે એ બ્રાહ્મણ દેવતા રોજ તપ થાય છે સેટિંગ કરી બધા બધા ફેલતા રહેજો એમ કહેવાય 32 પડી ના જાય કોઈને ઉડી ના જાય બહાર